નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટની ભયાનક દુર્ઘટનામાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, પરંતુ એકમાત્ર મુસાફર વિશ્વાસમાં રહીને બચાવ થયો હતો. અમદાવાદ વિમાન લંડન બોઇંગ 788 એરપોર્ટ જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાન ક્રેશ થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિશ્વાસકુમાર રમેશનો જીવ એક સાંકડી જગ્યા અને ભીની માટીને કારણે બચી ગયો હતો. વિમાન દુર્ઘટના દરમિયાન તેઓ બે ઇમારતો વચ્ચે એક જગ્યાએ પડ્યા હતા, જ્યાં પહેલેથી જ નરમ અને ભીની માટીનો ઢગલો હતો. વિશ્વાસકુમાર રમેશ આ ઢગલા ઉપર પડ્યા હતા. આ માટીના કારણે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમનો જીવ બચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જો વિમાનમાં આંતરિક વિસ્ફોટ થયો હોત તો સીટ નંબર 11 પર બેઠેલો વિશ્વાસકુમાર રમેશ માટે બચવું અશક્ય હતું. તેથી નિષ્ણાતોનું માનવું છે કે તેમના બચવાનું સૌથી મોટું કારણ તે સ્થાન હતું જ્યાં તેઓ પડ્યા હતા. એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી, પરંતુ આ દુર્ઘટના વચ્ચે ઈશ્વરનો ચમત્કાર થયો હતો અને વિશ્વાસકુમાર રમેશ અકસ્માતના કાટમાળમાંથી બહાર નીકળ્યા હતા. તેમને એક વિડીયો પણ જોવા મળ્યો છે. તેઓ ધીમે ધીમે બીજા મેડિકલ કોલેજ કેમ્પસમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેમની પાછળ કાળા ધુમાડાનો ગોટો ઉછળતો હતો. તો મિત્રો, આવા જ સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.